હાલ પાકિસ્તાનના વડાપ્રધાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જે ઓગસ્ટ 2023 થી રાવલપિંડીની અડ્યાલા જેલમાં બંધ છે, તેમની તબિયત અને સુરક્ષાને લઈને નવેમ્બર 2025માં એક નવો વિવાદ ઊભો થયો છે। લગભગ 150 કાયદેકીય કેસોનો સામનો કરી રહેલા ઇમરાન ખાન હજી પણ તેમના સમર્થકોમાં લોકપ્રિય નેતા છે। તેમની પાર્ટી પાકિસ્તાન તહરીકે ઇન્સાફ એટલે કે પીટીઆઈએ નવેમ્બર 2024માં ખાનગી મુક્તિની માંગ સાથે દેશવ્યાપી રેલી શરૂ કરાવી હતી અને જે નવેમ્બર 2025માં ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને એક જાહેર નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે તેમના પિતાને સંપૂર્ણપણે અમાનવીય એકાંતવાસમાં રાખવામાં આવ્યા છે। કાસિમ ખાને દાવો કર્યો છે કે તેમના પિતા 845 દિવસથી કસ્ટડીમાં છે અને છેલ્લા 6 અઠવાડિયાથી તેમને મોતની સજા પામેલી કેદીઓ માટે કોટડીમાં એકલા રાખવામાં આવ્યા છે, જ્યાં પારદર્શિતા બિલકુલ શૂન્ય છે। અને કાસિમ ખાને ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે કોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં તેમની બહેનોને મળવા દેવામાં આવી નથી। ના કોઈ ફોન કોલ થયો છે કે ન કોઈ મુલાકાત અને ન તો તેમના જીવતા હોવાનો કોઈ પુરાવો છે। તેમની આ માહિતી બ્લેકઆઉટને જાણી જોઈને લગાવેલું પગલું ગણાવીને આંતરરાષ્ટ્રીય સમુદાય અને માનવાધિકાર સંગઠનોને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે અને પીટીઆઈએ પણ ઇમરાન ખાનના પ્રૂફ ઓફ લાઈફની સત્તાવાર માંગ કરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।